બધાયનું મારા નવા એક વ્લોગની અંદર. તો તમને ખબર હશે પહેલો પાર્ટ જોયો છે. હજી અમે સવાર થઈ ગઈ છે તો મેં તમને કીધું હતું એ પ્રમાણે મેં વ્લોગ ચાલુ કરી દીધો છે. અને હમણાં તમે જે ડુંગર જોયો એ અંબાજીનો ડુંગર છે. ત્યાં આજે આપણો આખો દિવસ રહેવાનું છે અને રાતના આપણે સ્ટે પણ ત્યાં જ કરવાનું છે. કાલે આપણે જવાનું છે આબુ. તો બન્યા રહેજો, તમને આગળ બતાવું. અને ડુંગર તો મને અહીંયાથી બહુ સરસ દેખાય છે, રળિયામણો દેખાય છે. હવે બાકી કહેવત છે દૂરથી ડુંગર રળિયામણા લાગે, બાકી ત્યાં જોઈને ખબર પડે. હું તમને બતાવું. જો અત્યારે નજારો જોઉં, તમે ખાલી જોઈ લ્યો કેવી મજા આવે એવો છે. ને ઠંડો ઠંડો પવન. જવો જવો ગાઈસ, તમે ખાલી જતા રહ્યો, બતાવવાનું કામ મારું જ છે. આ નજારો, આ હા 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 હા, કુદરતી દ્રશ્યો આને કહેવાય. સુરત નથી દેખાતું, નગર બહુ મસ્ત લાગે. See this, what a view, what about you, tell you. હું ભાન ભૂલી ગયા દ્રશ્યો જોઈને. માં ઝરણા છે. સોરી, હું તમને ના બતાવીશ. આ જો આ નજારો કોઈ દી નહીં જોયો હોય, મેં તો નથી જોયો. તમે જોયો હોય તો કમેન્ટ કરી દેજો. માં અંબે ત્રિશુલિયા ઘાટ, અહીંયા ઘાટ છે અને આ ડુંગરાળ છે. અહીંયા કંઈક મંદિર છે. અમે અહીંયા રેડી થઈ ગયા અમે, અને હવે નાસ્તામાં છે પૌવા બટેકા. પૌવા બટેકા જે કહેવાય. અને એ જો બધું તો અમે જમી લઈએ. સૂર્ય દાદા આવી ગયા, બધા જમે હે. રેડી ને? અંબાજી ચડવાનો ગેટ છે, તો અહીંથી હવે આપણે જવાનું છે. બસ અહીં ઊભી રહી ગઈ છે બધી, જોઈ લો. અને હવે આપણે અહીંયા ચડવા જવાનું. ચાલો હું તમને દેખાડું. હાફી રહેવાના અહીં બપોરે પાછું આજે હતા એ જ જગ્યાએ નાસ્તો કર્યો તો એ જ જગ્યાએ આવવાનું છે. જો આ બાજુનો રસ્તા મારો ઓપે જાય છે. મસ્તીનો સીન મસ્ત આવે છે. આ ડુંગર કેટલો ઊંચો અને મસ્ત દેખાય છે અહીંથી. આ વ્યૂ આખો થાય હે, કૂતરો દેખાય અને વાહ. જો ફોટો પાડવો છે તમારે 30 રૂપિયા માટે લીંબુ સોડા બને છે. થાકી બહુ ગયા એટલે. ગાઈસ જો આવે ને જોવાની મજા, ઝાખું થઈ જાય જરા. બાકી જોઉં તમે ફાઇનલી અમે ઉપર પહોંચી ગયા અને આ વ્યૂ જોઉં તમે કેટલો મસ્ત આવે. જોઈ લ્યો આખો. પહોંચી ગયા ને હવે લાઈનમાં છે એ જવા માટે, દર્શન કરવા માટે લાઈનમાં ઊભું પડે. અને માંડ પી ગયા. જો કે થોડુંક જ હતું, બહુ જાજુ હતું. તમે મારો ગિરનારનો વ્લોગ જોયો હશે, મતલબ બહુ 10,000 હતા, પણ અહીંયા તો જાજા નથી. ચાલો આપણે દર્શન કરતા આવી. અલાઉડ હશે તો હું લઈશ. દર્શન કરી લીધા. અહીંયા બી અમે છે, અહીંયા બી છે અને અંદર છે, બે બાજુ દર્શન કરી લીધા. હવે આપણે નીચે ઉતરવાનું છે બસ થોડીક જ વારમાં. અહીંયા બધા સરને છે એ બેઠા છે થોડીક વાર, પછી આપણે નીકળવાનું છે. તો ચાલો તમને બતાવો. ગાઈસ અહીંયા વાંદરા છે, વાંદરા. તા બધા હવે અમે જમવાની રાહ જોઈ હઈ ને અમે બધા મસ્તી કરી હઈ, બરાબર ને? આ બધા મંત્ર आप कुछ बोलना चाहते हो भाई? कुछ नहीं, आप बोलना चाहो?
અહીં બેઠા હે બધા ટેણિયા માણ્યા અમે બધા અહીં બેઠા એટલે બાય બાય તો ગાઈઝ અમે માંથી આવી ગયા હતા પછી આપણે જમી લીધું હતું અને પાછા આપણે નીકળી ગયા છીએ કોટેશ્વર ના મહાદેવના મંદિરે જઈએ છીએ અને અહીંયા લોકેશન તો એવા ને એવા આવે છે મેં તમને કીધું કે પ્રમાણે પહાડ જ આવે છે અને મસ્ત મજાનું જમી લીધું છે અને જોઉં આ લોકેશન જોઉં અહીંયા બધાય છે ને મૂર્તિઓ બહુ બનાવે પથ્થરમાંથી વધારે બનાવે એવું મને વધારે જોવા મળ્યું અને હવે આ જોવા મળે છે પહાડ ये पहाड़ देखो आ जाओ जो અહીંયા કંઈક આવી રીતે મૂર્તિ બનાવે છે અહીંયા ઘસે છે અને આવી રીતના બધી ઘણી બધી મૂર્તિઓ છે તો જો ગઈસ બધા ચાલે છે ને એ બધા વેચાય છે મૂર્તિઓ ખાસ કરીને મંદિરો બી મને બહુ જ આડા આવી અહીંયા આ બાજુ મંદિરો બહુ બનાવે અને આ બધી લાઈન જાય છે કોટેશ્વર મહાદેવ બરાબર બરાબર ઓય માં હું તો એટલું જોડીને થાકી ગઈ આ બધા ઢાળવાના જ પ્રદેશો હે હદ કહેવાય જો લ્યો ડુંગર જ છે આ બાજુ મજા આવે એવું છે રેડી ને મજા આવે જો આ કોટેશ્વર મહાદેવનું મંદિર બહુ જ સુંદર છે એમાં ઝીણી કલા કરી છે કલાકારોએ હાથ કરી છે હા બહુ જ મસ્ત આવજો ગાઈઝ આ મંદિર છે ને અહીંયા મંદિરની બાજુમાં જ મસ્ત ને એવું લોકેશન છે જો આ નાળિયેરી છે તાળી છે આયરનનો અને અહીંયા પક્ષી બેઠું છે તમને દેખાય તો જો અને અહીંયા ઝરણા આવે છે બહુ જ મસ્તીના અહીંયા બી લોકેશન બહુ મસ્ત છે મજા આવી જાય કોટેશ્વરના દર્શન આપણે કરી આવ્યા છીએ પાછા આપણે આ રૂમે જ્યાં રૂમ રાખેલો હતો ત્યાં આવી ગયા છીએ અને હવે થોડી વારમાં મને શ્યોર નથી ખબર કદાચ એક મંદિરના દર્શન કરવા જવાના છે પછી શોપિંગ કરવા જવાનું છે અને આટલા દિવસ થઈ ગયા આટલા દિવસ નથી ગયા સોરી એક દિવસ થઈ ગયો પણ અમને એમ થાય આટલા દિવસ થઈ ગયા તો શોપિંગ કરી જ નથી હજી તો હવે મારે કરવાની છે તો હું તમને બતાવીશ મારે કોઈ ખાસ શોપિંગ તો નથી કરવી પણ એવું બધું ગમી જશે તો લઈ લેશું તો ચાલો બહેનોને જો હું તમને આગળ બતાવું તમને આઈ થિંક કે મજા આવતી હશે મારા વ્લોગની અંદર આવતી જ હશે ના આવતી હોય તો એવડાવજો બાકી હું તમને બતાવું તો ગાઈસ કાલે સાંજે અમે સૂઈ ગયા હતા પછી વ્લોગ લેવાનો નહીં કેમ કે છે ને એક જગ્યાએ અમે છે ને અંબેમાનું છે ને અહીં જે સોનાનું મંદિર છે ને ત્યાં પગે લાગવા ગયા હતા ત્યાં ફોન લઈ જવાની મનાઈ હતી ત્યાર પછી શોપિંગ કરવા ગયા હતા એટલે માહિતી જ ને ફોન લઈ ગયા એટલા માટે વ્લોગ કંઈ શૂટ થયો નહીં પછી હવે જમ્યું અને પછી સૂઈ ગયા હતા તો અહીંયા હવે હું આ વ્લોગને એન્ડ કરું છું જો ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હજી આગળના વ્લોગ જોવા માટે આતુરતાથી રાહ જોજો બાય બાય इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार मुझे नहीं पता मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके मुझे चाहिए इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें झिला हूं मुझे चाहिए ही चाहिए तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पैसों के पीछे भागना है बाय।